ઓકે વિદ્યાર્થી મિત્રો, આવતા પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી. સૌપ્રથમ તો પુસ્તક ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે પાર્ટ 2 એટલે કે બીજો લેક્ચર છે. આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. ભારતના વારસાની અંદર આપણે પહેલા ચાર ક્વેશ્ચનો ભણી ગયા. એમાં મહત્વનો ક્વેશ્ચન આપણા માટે હતો સંસ્કૃતિનો. ત્યાર પછી આજે 5 નંબરનો એક ક્વેશ્ચન આપણે એક જ ક્વેશ્ચન આજે ભણવાનો છે, જે છે ભારતની સંસ્કૃતિનો પરિચય. અથવા બીજી રીતે આ સવાલ એવી રીતે પૂછી શકે કે ભારતમાં વૈવિધ્યભર સંસ્કૃતિ છે તે જણાવો. આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે. અથવા ભારતનું વૈવિધ્યતા વિશેનો પરિચય આપો. તો આ ક્વેશ્ચન ઘણી બધી રીતે તમને પૂછાઈ શકે છે. તો શરૂઆત કરીએ. આજનો ક્વેશ્ચન છે આપણો ભારતની સંસ્કૃતિનો પરિચય. મતલબ સંસ્કૃતિનો પરિચય મતલબ શું કે આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણને કઈ કઈ રીતે મહત્વતા પૂરી પાડે છે, ટૂંકમાં એમનું મહત્વ શું છે, એમનો પરિચય શું છે, તેના વિશે આપણે આ સવાલની અંદર ભણવાનું છે. તો જોઈએ પહેલો પોઈન્ટ કે ભારત છે, ભારત દેશ છે ને એ ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. કઈ કઈ વસ્તુઓ? તો કે ભારતે દેશના લોકોને અને વિશ્વને વૈવિધ્યપૂર્ણ મતલબ વિવિધતાવાળો, સમૃદ્ધ મતલબ સારી એવી ગુણવત્તાવાળો અને ભવ્ય વારસો મતલબ એક મહત્વની વારસાઓ છે. મહત્વની વારસાઓ દ્વારા મળેલા જે એકમો છે ને એ આપણને ભારત દેશને આપેલા છે. એટલે પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો કે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. પોઈન્ટ નંબર 2 તો કે ભારતની જે સંસ્કૃતિ છે ને એ ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન છે. કેવી છે? શાંતિ પ્રધાન. તમે કોઈ દિવસ એવું તમે ક્યાંય સાંભળ્યું કે ભારત દેશે કોઈ બીજા દેશો પર આક્રમણ કર્યું? નહીં. આપણો ભારત દેશ છે ને એક શાંત દેશ છે. એ હંમેશા શાંતિ પ્રધાનમાં જ માને છે. એટલે પહેલો પોઈન્ટ કે ભારતની જે સંસ્કૃતિ છે ને તે શાંતિ પ્રધાન છે અને સહિષ્ણુતાવાદી છે. કેવી છે? સહિષ્ણુતાવાદી. એટલે કે કોઈ પણ અન્ય બીજા દેશના લોકો આપણા દેશની અંદર આવીને વેપાર કરી જાય તો એમને કોઈ પણ પ્રકારનો કષ્ટ પડતો નથી. એ બધા જ લોકોને આપણા દેશની અંદર આવવા માટે સંબોધન આપે છે અને આપણા દેશની અંદર આવીને આ જે લોકો છે તે વ્યાપાર ધંધો કરે છે. નથી કોઈ દિવસ ભારત દેશને કાંઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી. એટલા માટે કહેવાય કે ભારતની જે સંસ્કૃતિ છે ને એ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. કારણ કે ભારત દેશે કોઈ દિવસ વિદેશી પ્રજાતિઓને આપણા ભારત દેશની અંદર આવવા માટે મનાઈ ફરમાવી નથી. ચાલો પોઈન્ટ નંબર 3 ની વાત કરીએ તો કે ભારતની જે સંસ્કૃતિ છે ને એ સચ્ચિત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે. જો આ 3 શબ્દનો સમન્વય છે ને, આ 3 શબ્દો તમે ભેગા કરશો ને એટલે આના પરથી તમને શબ્દ મળશે સચ્ચિદાનંદ. શું મળે? સચ્ચિદાનંદ મતલબ સચ્ચિત અને આનંદ. આપણી જે સંસ્કૃતિ છે ને એ શાંતિની તેમજ શાંતિ અને આનંદ આપનારી છે. કેવી છે? શાંતિ અને આનંદ આપનારી છે. એટલે આ 3 શબ્દનો સમન્વય આપણી સંસ્કૃતિની અંદર જોવા મળે છે. ચિત અને આનંદ, અને આનો સમન્વય કરો ને એટલે સચ્ચિદાનંદ એવો શબ્દ થાય છે. ભારતના ભાતીગળ વારસો. જો ભાતીગળ મતલબ જુદા જુદા પ્રકારના લોકો આવીને ભારત દેશની અંદર વસવાટ કરી ગયા. તો જે લોકોએ વસવાટ કર્યો ને જેનાથી આપણા ભારત દેશ શું થયો? સમૃદ્ધ થયો. એટલે આપણો ભારત દેશ એ તો ભાતીગળ વારસો ધરાવે છે. કેવો વારસો ધરાવે છે? ભાતીગળ વારસો. તો કે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે એ વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને શું કરી? વસી હતી. આપણે આગળના સવાલોની પાર્ટ 1 ની અંદર આપણે આ વસ્તુઓ ભણી ગયા છીએ કે આપણા ભારત દેશની અંદર આપણો ભારત દેશ છે ને એ ભાતીગળ વારસો ધરાવે છે અને એમની સમૃદ્ધિ ખૂબ જ સારી એવી વિકસેલી છે. એટલા માટે જ વિદેશી લોકો છે એ આકર્ષાઈને આપણા ભારત દેશમાં આવ્યા અને વસેલા હતા. બધી જ પ્રજાઓ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે. જો અલગ અલગ દેશોમાંથી વિદેશી પ્રજાઓ આવે તો એ બધાની સંસ્કૃતિ કેવી હોય? ભિન્ન ભિન્ન પ્રકારની, અલગ અલગ પ્રકારની હોય છે. તો બધી જ પ્રજા ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થતી.
મતલબ લેવડ દેવડ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં આવવાથી એકબીજાના ચીજ વસ્તુઓના માલની આયાત નિકાસ મતલબ આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની સમૃદ્ધ. આપણો ભારત દેશ જેવો દેશ છે જેમાં બધી જ સંસ્કૃતિના લોકોએ વસવાટ કરેલો છે. મતલબ આપણા ભારત દેશની અંદર છે ને ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ કે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસક પામ્યા છે. મતલબ આપણે જે ભારત દેશની સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિ હંમેશા અહિંસા પર રહી છે, હિંસા પર નહીં. આવો એક વ્યક્તિનો ઉપદેશ હતો કે લડત હંમેશા અહિંસાની લડવાની. કોનો ઉપદેશ હતો? તો કે આપણા જે રાષ્ટ્રપિતા ગાંધીજી હતા એ હંમેશા અહિંસાની લડત પર લડેલા. કેમ? તો કે આપણા સંસ્કૃતિનો ભાગ છે. કોનો ભાગ છે? આપણી સંસ્કૃતિનો ભાગ. તો કે ભારતની સંસ્કૃતિમાં અહિંસા અને વિશ્વ શાંતિ. કોઈ દિવસ આવ્યો ભારતે બીજા અન્ય દેશો પર આક્રમણ કર્યું નહીં. આપણો ભારત દેશ પહેલા અન્ય વિદેશી પ્રજાઓ આક્રમણ કરે તો જ આપણો ભારત દેશ એના ઉપર પ્રતિક્રિયા દર્શાવે છે. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું કે આપણા ભારત દેશ આ દેશ ઉપર જઈને ચડાઈ કરી સૌપ્રથમ. કેમ? તો કે આપણો ભારત દેશ છે ને શાંતિમાં માને છે, વિશ્વ શાંતિ જોઈએ એને ખૂન ખરાબા કે અન્ય કોઈ પણ લડતો જોતી નથી. એટલે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે પણ મતલબ હાલના સમયની અંદર પણ વિશ્વભરમાં શું છે? પ્રશંસા પામ્યા છે. આ એક ઇતિહાસ છે અને આગળનો જે ઇતિહાસ છે એ અત્યારે આપણે એને શું કરીએ છીએ? ભણીએ છીએ. મતલબ એમના જે મૂલ્યો છે ને મૂલ્યોને આપણે શું કરીએ છીએ? વર્ણવીએ છીએ. એમની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે અત્યારે ઘડીએ છીએ. એટલે જગતના દેશોએ પણ એ મૂલ્યો સ્વીકાર્યા છે. બધા જગતના મતલબ આખા વિશ્વના જે દેશો છે બધા જ દેશોએ આ જે સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિના જે મૂલ્યો છે ને એ મૂલ્યોને તેને શું કર્યા છે? સ્વીકાર્યા છે, માન્યા છે. ત્યાર પછી આગળ જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જનથી શરૂ કરીને આપણને ખબર છે સૌપ્રથમ આપણે અવશેષો આપણા જે પ્રાચીન પુરાણ અવશેષો મળી આવ્યા એ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો, જેને આપણે બીજી તરીકે મોહેન્જો-દડો હડપ્પિયન સંસ્કૃતિ જે આપણે કહીએ છીએ એમના વિશે પણ તમારે આ 10મા ધોરણની અંદર ભણવાનું આવશે. આગળના ચેપ્ટરો છે તે બધા આ સંસ્કૃતિને લગતા છે. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન મતલબ હાલના સમય સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય, જો આ મહત્વની બધી બાબતો છે. પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો? આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતનો જે વારસા છે ને ભારતના વારસા અને સંસ્કૃતિને શું બનાવે છે? સમૃદ્ધ બનાવ્યા છે. કયા એકમોથી ભારત દેશ સમૃદ્ધ બન્યો હતો? તો કે વ્યક્તિઓ જે સિંધુ ખીણની સંસ્કૃતિના જે સર્જક હતા ને એ બધા સર્જકો અને ત્યાંના લોકોએ ભારતને પોતાના શું કઈ બાબતો આપી? તો કે એમની આવડત, એમની બુદ્ધિ, એમની શક્તિ અને એમની કલા કૌશલ્યતા દ્વારા ભારતનો જે વારસો છે એ વારસો અને સંસ્કૃતિને કેવા બનાવ્યા? સમૃદ્ધ બનાવ્યા હતા. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પ્રાચીન સમયની અંદર જે આદિમાનવ હતો એ આદિમાનવ આપણને ખબર છે જંગલમાં ભટકતું જીવન જીવતો હતો. હવે જો આદિમાનવની અંદર જ કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું હોય તો અત્યાર સુધી બધો વિકાસ થયો હોત. પૈડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, પછી હથિયારો બનાવ્યા, ગુફાઓમાં રહેઠાણ, ગુફાઓની અંદર તે રહેઠાણ માટે વસવાટ કરવા લાગ્યો. કેમ? પછી ધીમે ધીમે એની બુદ્ધિ કૌશલ્યના પરિવર્તન આવવાને કારણે તે ખેતી કરતા શીખ્યો, અન્ય સાધન સામગ્રી બનાવતા શીખ્યો. આ બધું થાય જો એનામાં બુદ્ધિ કૌશલ્યતા આવડત ન આવ્યું તો. એટલે આ પોઈન્ટ કહેવા એવું માંગે છે કે આગળની સંસ્કૃતિના જે લોકો હતા ને એમણે પોતાની આવડત, કૌશલ્યતા, બુદ્ધિ, શક્તિ અને અન્ય કલાઓ દ્વારા ભારતનો જે વારસો છે ને એ ભારતનો વારસો અને સમૃદ્ધિ છે, આ સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવ્યા હતા. હવે જો આ જે ભારતીય સંસ્કૃતિનો પરિચય છે ને એ ભારતીય સંસ્કૃતિના પરિચયમાં કોણે મહત્વનો યોગદાન આપ્યું, કોણે મહત્વનો ફાળો આપ્યો? તો આ ઘણા બધા વ્યક્તિઓના, ઘણા બધા એકમોના નામ આપેલા છે કે સૌપ્રથમ તો અનેક ઋષિ મુનિઓ હતા.
કે જેમણે આ સંસ્કૃતિ ભારતનો જે વારસો છે ને એ વારસામાં એક મહત્વનો શું આપેલો ફાળો. અનેક ઋષિ મુનિઓ હતા, વિદ્વાનો હતા, વિદુષીઓ હતા, સંતો હતા, ચિંતકો હતા, વૈજ્ઞાનિકો હતા, અમુક સંશોધકો હતા, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, સમાજ સુધારકો જેમને પુરાતત્વવિદો પણ કહેવાય, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો શું આપ્યો હતો? એમણે ફાળો આપ્યો હતો. આ ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે કે ભારતની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિમાં મહત્વનો ફાળો કોણે કોણે આપ્યો હતો? આટલા નામ તમારે એમાં એડ કરવાના આવશે કે અનેક ઋષિ મુનિઓ છે, વિદ્વાનો છે, વિદુષીઓ છે, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, કારીગરો, કલાકારો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓ, જો આપણને ખબર છે કે વિદેશી પ્રજાઓ છે તે ભારતમાં આવી શું કામ આવી? આપણને ખબર છે કે આપણો ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ હતો. એ આવી એટલા માટે કે પોતાના દેશની જે નવી નવી ચીજ વસ્તુઓ છે ભારતમાં આવીને એનું વેચાણ કરે અને એમાંથી એ પોતાના દેશોને થોડા થોડા સમૃદ્ધ બનાવે. કેમ? તો કે ભારત દેશ એક સમૃદ્ધ દેશ હતો, લોકો આકર્ષણ એનું મુખ્ય કારણ જ આ છે કે ભારત પહેલેથી વિશાળ અને સમૃદ્ધ દેશ હતો. એટલે વિદેશી પ્રજાઓને એવું કે જો આપણે ભારત પર જઈશું, ભારતમાં જઈને આપણા કારખાનાઓ સ્થાપિત કરીશું તો આપણા દેશોને પણ આપણે સમૃદ્ધ બનાવી શકીશું. એટલે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓથી આ જો દરેક પ્રજાઓ જે ભારતની અંદર આવી ને એ બધી એક સરખા પ્રકારની નહોતી. બધાના ધર્મો અલગ, રીતિ રિવાજો અલગ, બધાની સંસ્કૃતિઓ અલગ, આમ અલગ અલગ પ્રકારના રીતિ રિવાજો હતી. એટલે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓમાં ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા અને પોશાક વગેરે કોને મળ્યા? ભારતને. કેમ? તો કે વિદેશી પ્રજાઓ ક્યાં આવી? ભારતમાં. એટલે એ વિદેશી પ્રજાઓની સમૃદ્ધિનો જે પરિચય છે, મતલબ સંસ્કૃતિનો જે પરિચય છે એ કોને મળ્યો? ભારતના લોકોને મળ્યો. આ પોઈન્ટ કેવા શું માંગે ખબર પડી તમને કે ઘણી બધી બાબતો છે ને જે વિદેશીઓમાંથી ભારતને મળી હતી. કઈ કઈ વસ્તુઓ? તો કે ધર્મ છે, શાસન વ્યવસ્થા છે, રીત રિવાજો છે, પરંપરાઓ છે, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા અને પોશાક. આ બધી જ વસ્તુ ભારતને મળી. એટલે ભારતને ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ મળી ને આવું કહી શકીએ ને આપણે. એટલે તેનાથી જ ભારતની ભાતીગળ સંસ્કૃતિનું શું થયું? નિર્માણ. કે અહીંયા વિભિન્ન પ્રકારની સંસ્કૃતિઓનું શું થાય છે? નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો એક ક્વેશ્ચન હતો કે ભારતની સંસ્કૃતિનો પરિચય. હવે આજે 5 નંબરનો સવાલ છે એ બોર્ડ ઉપર મેં તમને સમજાવ્યો. આ વિડિયો ધ્યાનથી જોજો અને ત્યાર પછી હું તમને પીડીએફ મોકલીશ. એ પીડીએફ માંથી તમારી નોટની અંદર લખાણ કરજો.